નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ગુજરાતી ન્યૂઝ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે તારીખ 21/11/2025 અને આજનું હવામાન કેવું રહેશે તેની તમામ ડિટેલ સાથે મેળવીશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગાડીની અંદર જેનો ડર હતો એ સિસ્ટમ આજે ક્લિયર કટ બનતી જોવા મળી રહી છે અને હવે પછીના 7 દિવસ ગુજરાત રાજ્યમાં હચમચાવીનારું વાતાવરણ જોવા મળી શકે, કારણ કે સૌથી ખતરનાક આગાહી સામે આવી ગઈ છે। ફરી એકવાર ભર શિયાળે સૌથી મોટું તોફાન જે છે તે બંગાળની ખાડીમાં આકાર લઈ રહ્યું છે, જેની શરૂઆત જે છે તે આજથી હવે થઈ જવાની છે। ત્યારે 18 તારીખથી મિત્રો આ સિસ્ટમની શરૂઆત થઈ જવાની હતી, પરંતુ થોડું લેટ થયું અને હવે આજે 21 તારીખથી આ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર ટાર્ગેટ કરશે કે નહીં તેના વિશે વાત કરીશું, કારણ કે બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ બનવાની હવે શરૂઆત થઈ ગઈ છે અને ગુજરાત રાજ્ય ઉપર હવે બધાની નજર છે કે ગુજરાતમાં આની કેટલી અસર થવાની છે અને આ વાવાઝોડું જે સેન્યાર છે તેને કારણે બંગાળની ખાડીમાં અત્યારે હાલ કેવું રૂપ જોવા મળી રહ્યું છે અને હવે પછીના દિવસો ગુજરાત રાજ્ય માટે શું મોટી નવાજોની છે। ચાલો મિત્રો વિસ્તારથી વાત કરીએ। સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઈએ તો આજના આ વિડીયોની અંદર માત્ર વાવાઝોડા વિશે આપણે વાત નથી કરવાની, કારણ કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો 2-3 વાતો શિયાળા વિશે પણ કરવાનું છું કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે કેવું વાતાવરણ ચાલી રહ્યું છે, ઓવરઓલ વાતાવરણ વિશે પણ વાત કરીશું। અને મિત્રો ક્યાંક ને ક્યાંક વરસાદને લઈને પણ જે આગાહીઓ આવી રહી છે તો એ બધી જ માહિતી છે તે આપણે એક પછી એક મેળવીશું। અત્યારે લાઈવ તમે જોઈ શકો બંગાળની ખાડીમાં અત્યારે આકાર લઈ ચૂક્યું છે વાવાઝોડું, અને અહીંયા મિત્રો પવનની ગતિવિધિઓ પણ તમે જુઓ તો 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથે જે છે તે આ વાવાઝોડું હવે અહીંયા આગળ વધી રહ્યું છે અને ત્યાર પછી હવે આગળ શું થવાનું છે એના વિશે તો આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી લાંબી ચર્ચા કરવાની છે, પરંતુ મિત્રો હું તમને સૌથી પહેલા જે છે તે આજના આ વિડીયોના પોઈન્ટ એટલે કે વિષય સમજાવી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે કે આપણો આજનો આ વિડીયો જે છે તે કયા કયા મુદ્દા વિશે રહેવાનો છે। મિત્રો મુખ્યત્વે આપણે દરરોજના વિડીયોની અંદર 4-5 મુદ્દાઓ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ, તો આજે ફરી એકવાર આપણે એ જ 4-5 મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું। સૌથી પહેલા તો મિત્રો આજે 21 તારીખ છે અને 21 તારીખથી લઈને 28 તારીખ સુધી સાવધાન થઈ જજો, કારણ કે આ એ અઠવાડિયું છે, આ એ 7 દિવસ છે કે ગુજરાત રાજ્ય ઉપર અને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર તબાહી મચાવનારી સિસ્ટમો જે છે તે ક્રિએટ થઈ ગઈ છે। હવે મુખ્ય વાત એ છે દરેક લોકોના મનમાં એ જ પ્રશ્ન છે કે ગુજરાતને કેટલી અસર થશે, કારણ કે સિસ્ટમ જે છે તે દરિયાકાંઠાવાળા વિસ્તારોમાં તો 10-12 ઇંચના વરસાદો બોલાવવાની છે, પરંતુ ગુજરાત સુધી તેની અસર થશે કે નહીં અને થશે તો કેટલી થશે એ બધી વાત વિસ્તારથી જાણીશું। તો ચાલો મિત્રો લિસ્ટ બનાવી લઈએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ જે છે તે ચર્ચામાં લેવાના છે કે જેનાથી તમને ખ્યાલ આવે કે આપણો આ વિડીયો જે છે તે કઈ દિશામાં આગળ જશે। આગળ મિત્રો તમને જણાવ્યું આ વિડીયો જે છે તે 10 મિનિટનો રહેશે અને આ વિડીયો તમે જો આખો પતાવી લેશો, જોઈ લેશો તો મિત્રો તમારે બીજા કોઈ પણ વિડીયો હવામાનને લગતા આજ માટે જોવાની જરૂરિયાત નહીં રહે। તો વિડીયોને જે છે તે મિત્રો અંત સુધી જે છે તે જોઈ લેજો, ખાસ કરીને મિત્રો જેથી કરીને આજના ગુજરાતના તમામ હવામાન વિશે તમને માહિતી મળી જાય। અને મિત્રો તમે આ વિડીયોને હજુ સુધી લાઈક નથી કર્યો તો મિત્રો લાઈક કરી દો, કારણ કે આવા વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત લાગતી હોય છે, અને સાથે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો કે જેનાથી દરરોજ આવા વિડીયો તમને મળતા રહે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે લિસ્ટ બનાવીને જોઈએ કે કયા કયા 4-5 મુદ્દાઓ છે કે જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી માહિતી મેળવવાની છે। તો મિત્રો ટોટલ 2-3 મુદ્દા છે। સૌથી પહેલા તો મિત્રો હું તમને ગુજરાતના વાતાવરણ વિશે માહિતી આપવાનું છું કે અત્યારે કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ખાસ આજે ગુજરાત રાજ્યમાં હવે શું થવાનું છે, આવનારા દિવસોની અંદર કેવું વાતાવરણ જોવા મળશે એના વિશે માહિતી આપીશ। બીજા નંબર ઉપર હું તમને વાવાઝોડા વિશે માહિતી આપવાનો છું। જી હા મિત્રો, જે વાવાઝોડું બંગાળની ખાડીની અંદર ક્રિએટ થઈ રહ્યું છે એટલે કે બની રહ્યું છે, તો એ વાવાઝોડા વિશે કમ્પ્લીટ માહિતી હું તમને આપવાનો છું કે કઈ તારીખે ક્યાંથી ક્યાં વાવાઝોડું જઈ રહ્યું છે, આખરે વાવાઝોડાનો અંત ક્યારે આવશે, ગુજરાત સુધી તે પહોંચશે કે નહીં, ગુજરાત સુધી નહીં પહોંચે તો અસર કરશે કે નહીં, અને અસર કરશે તો કયા કયા ગામને કરશે તેના વિશે માહિતી આપીશ। અને સૌથી છેલ્લે ત્રીજા નંબર ઉપર હું તમને માહિતી આપવાનો છું વરસાદને લઈને કે ગુજરાતના કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે, વાદળોને આધારે સિસ્ટમો જે છે તે બનશે અને વરસાદ જે છે તે મિત્રો કયા કયા ગામમાં પડશે એક ગામનું નામ લઈને ક્રિસ્ટલ ક્લિયર માહિતી આપવામાં આવશે આજના વિડીયોના માધ્યમથી। મિત્રો વિડીયોને જે છે તે અંત સુધી જોતા રહેજો કે જેથી કરીને તમામ સમાચાર જે છે તે તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર જે છે તે મિત્રો ખાસ કરીને વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર હવામાન જે છે તે કેવું જોવા મળી રહ્યું છે, ખાસ જાણવું જરૂરી, કારણ કે મોટા ભાગના વિસ્તારો જે છે તે ખાસ કરીને અત્યારે તમને જણાવી દઈએ તો તબાહી મચાવનારા વરસાદોને લઈને જેટલી પણ આગાહી છે તે અત્યારે આવવા લાગી છે। ત્યારે તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવે કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બનેલી છે તે ગુજરાત ઉપર ધીમે આગળ વધી રહી છે। સૌથી પહેલા મિત્રો હું તમને ગુજરાતના હાલના વાતાવરણ વિશે ચર્ચા કરીને માહિતી આપું તો ગુજરાતનું હાલનું વાતાવરણ અત્યારે કંઈક એવું છે કે ગુજરાતની આસપાસ જે છે તે શિયાળો ચાલી રહ્યો છે, એટલે કે ગુજરાતની અંદર લગાતાર તાપમાન ઘટી રહ્યું છે, ઠંડી પડી રહી છે, પરંતુ જે આગાહી 18 તારીખની હતી તે લંબાઈને 21 તારીખની થઈ ગઈ અને આજે હવે 21 તારીખ મિત્રો આવી ગઈ છે।
આજથી ગુજરાત રાજ્યમાં ખલબલી મચવાની શરૂઆત થઈ શકે, કારણ કે બંગાળની ખાડીમાં લઈ રહ્યું છે ખૂંખાર વાવાઝોડું આકાર. ત્યારે ગુજરાતના હાલના વાતાવરણ વિશે વાત કરીએ તો અત્યારે મિત્રો હાલ આજે તો કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ જેવી રીતના સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીથી આ રીતે આગળ વધીને ગુજરાત સુધી જશે અને મિત્રો આ રીતના જે છે તે સિસ્ટમ પહોંચશે ત્યાં સુધીમાં ગુજરાત રાજ્ય પર ફરી એકવાર કડાકા ભડાકા સાથે ભર શિયાળે વરસાદીય સિસ્ટમ મુકાબો લાવી શકે. એ મિત્રો ક્યારે જોવા મળશે તો 22 થી 28 તારીખની વચ્ચે જે છે તે આ સિસ્ટમોની અસર ગુજરાત રાજ્યમાં થવાની આગાહી અંબાલાલે પણ કરી છે અને અહીંયા મિત્રો વેધર મોડેલ અનુસાર માહિતી પણ સામે આવી ગઈ છે. બીજા નંબર પર ગુજરાત રાજ્યની અંદર અત્યારે વાવાઝોડાને લઈને કેટલી ગતિવિધિઓ છે તેના વિશે વાત કરીએ તો વાવાઝોડું ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે જાણવું જરૂરી. તો જોઈ લો મિત્રો 22 થી 24 તારીખની વચ્ચે જે છે તે આ બંગાળની ખાડીની અંદર આખા વિસ્તારોમાં આકાર લેશે ખૂંખાર અતિ ભયંકર મહાકાય વાવાઝોડું. ત્યાર પછી મિત્રો જુઓ તો ધીમે ધીમે 24 અને 25 તારીખ આવશે એટલે વાવાઝોડું કમ્પ્લીટ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો આ વાવાઝોડું જે છે તે કમ્પ્લીટ મિત્રો અહીંયા બની ગયું છે 25 તારીખે. ત્યાર પછી મિત્રો ધીમે ધીમે એ દિશા તરફ આગળ વધશે. જોઈ લો 27-28 તારીખ જેવી આવશે. તો 28 અને 29 તારીખ દરમિયાન આ વાવાઝોડું સૌથી ખતરનાક બનતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીની નજીક મિત્રો જોશો તો 150 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે આ ચક્રવાત આગળ વધતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો જોશો તો આ વાવાઝોડું નીચે મિત્રો મહારાષ્ટ્ર બોર્ડર સુધી આવીને જે છે તે નબળું પડતું જોવા મળી રહ્યું છે. તો ગુજરાત માટે એક ખુશખબરી ભર્યા સમાચાર, કારણ કે ગુજરાત સુધી આ